નિવૃત્તિ માર્ગ અપનાવો, પરમાત્માના લક્ષ્ય કાર્ય કરો, પણ સેવાના કાર્યો કરો. સેવા એવું નથી કે ધન સંપત્તિ હોય તો જ થઈ શકે, એવું નથી. આવી ભાગવત કથા હોય, એમાં ભજન મંડળમાં આપણું સત્સંગ મંડળ છે, જોડાઈ જાઓ. જે બને એ સેવા ઉપાડી લેવાની, જે થતી હોય. અહીંયા ઘણા વ્યક્તિ એવા છે કે જે ચાલી પણ નથી શકતા અને અહીંયા આવેલા છે. બહાર જવું હોય તોય તકલીફ પડે. અહીંયા દેખાય દેવાની મદદ કરો તમે, ભાઈ ચાલો તમને દેવ દર્શને લઈ જવું. તો એવાને તમે સાથે, તમારી સાથે દેવ દર્શને જતા હોય તો એમને લઈ જાઓ, એમના આશીર્વાદ લો, પ્રાપ્ત કરો. હા, એટલે તમે બીજાને મદદરૂપ થાઓ, સેવાના કાર્યો કરો. તમારી જોડે પૈસા પડ્યા હોય તો એમાંથી મદદ કરો. તમારા પરિવારમાં ધ્યાન રાખો કોનું ઘર નબળું છે. તમે અહીંયા કોઈ આવી કથા હોય એમાં 5, 25, 50 હજારનું દાન લખાવો અને તમારો સગો ભાઈ હોય, એને એના બાળક હોય ને એની કંઈ ફીની જરૂર હોય અને ત્યાંય તમે 5, 25 આપો ને એને તમારા ઘેર લેવાયા હોય તો અહમથી એને પાછા કાઢો. કોઈ પણ XYZ સગા સંબંધી એને તમે પાછા કાઢો અને તમે આ મોટા મોટા દાન કરતા હોય તે દાન તમારા શું કામના? પહેલા તમારો ગૃહસ્થ ધર્મ તો નિભાવો. તમારો ગૃહસ્થ ધર્મ સારી રીતે નિભાવશો એટલે પરમાત્મા તમને પરમ શક્તિ આપી જ દેશે અને પરમાત્માની સેવા કરવાનો લાભ તમને મળશે. પણ તમારો પહેલા પરમ ધર્મ તો નિભાવો. ઘણા બધા દાનો છે. ગરીબો કોઈ દેખાતા હોય એને વસ્ત્ર દાન કરો. કઈ વિધવા બહેનો હોય કે જ્યાં એની પરિસ્થિતિ નિર્બળ હોય તો એને 12 મહિનાનું કરિયાણું જઈને એના ઘેર જઈને ભરી આવો. ઘણા બધા દાનના માર્ગો છે. કોઈની બિચારાની પરિસ્થિતિ એવી હોય, નિર્બળ હોય અને એના છોકરાઓની ફી ના ભરી શકતા હોય તો એને ખબર ના પડે કે ભાઈ તારો છોકરો કઈ સ્કૂલમાં ભણે છે, કયું એડ્રેસ છે, મને બાપ. હાથો હાથ વ્યવહાર નહીં, પણ જાતે જઈને સ્કૂલમાં જઈ અને એના પૈસા ભરાઈને રિસિપ્ટ લઈને એના હાથમાં લે, તારા બાળકની મેં ફી ભરી દીધી છે. એના આત્માનો ભાવ તમારા પ્રત્યે થાય ને, જોજો. તમે આ દુનિયામાં જ્યારે નહીં હોવ, પણ જ્યારે તમે નહીં હોય ને ત્યારે એની આંખમાંથી આંસુ જે સરશે ને એ સાચા સરશે. આ વ્યક્તિ હતો જીવનમાં, મને કામમાં આવ્યો. લોકો આ જીવનમાં વ્યક્તિની કોઈ મહત્વ નથી. તમે કોઈના માટે કંઈક કરી છૂટ્યા હશો, તમે કોઈના માટે કંઈક કાર્ય કર્યું હશે અને પરમાર્થ લગતું તમે કાર્ય કર્યું હશે ને એ જ તમારા ગયા પછી બોલશે. બાકી તો જો કાર્યો આવા નહીં કરે હોય, તમારી જોડે અઢળક સંપત્તિ હોય ને તો એમ કહેશે કે જવા દો ને, સારું થયું થયો. બાકી તમારે એ પુણ્યનું ભાથું બાંધવું હોય ને તો આ કરવાની જરૂર છે. એક સજ્જને મને પૂછ્યું હતું, ઘણા બધાએ કથાકારોને એને પૂછેલું, ઘણા બધા વિદ્વાનોને પૂછેલું, મને પૂછ્યું હતું કે આપણે અહીંયા ગાડી, બંગલો, વાહન આ બધું ભોગવીએ છીએ, આપણે સાથે લઈ જઈએ કે? આવો પ્રશ્ન કર્યો કે આ બધું આપણે સાથે લઈ જઈ શકીએ? મેં કીધું હા, લઈ જઈ શકીએ. તરત જ એની ખોપડી ભભૂકી કે મેં તો અત્યાર સુધી જેને પૂછ્યું બધાએ ના જ પાડી છે કે કશું સાથે લઈ જવાય નહીં. અને તમે કહો છો લઈ જવાય, કઈ રીતે લઈ જવાય? પછી મેં કીધું તમારી જોડે 5 લાખ રૂપિયા હોય અને તમે ભૂખ લાગી હોય તો તમે 100ની નોટો હોય એ બધી કાઢી કાઢીને ચાઈ અને ભૂખ પૂરી કરો છો કે ના? તો શું કરો છો કે એનાથી આપણે જમવાનું લાવીએ. બહાર ગયા હોય ને એવું હોય તો આપણે 100 રૂપિયા આપીએ એટલે સામે આપણને ડીશ આપે તો જમીએ. બરાબર. પછી તમારે અહીંયાથી અમદાવાદથી અહીંયા હરિદ્વાર આવવું હોય તો પૈસા હાથમાં ચાલીને કે મને તું અહીંયાથી હરિદ્વાર લઈ જાય લઈ જશે? ધન સંપત્તિ શું કરો છો તમે? ટિકિટ લો, પ્લેનની ટિકિટ લો, રેલવેની ટિકિટ લો, પોતાનું પ્રાઇવેટ સાધન કરો, પણ તમે એ પૈસાનું શું કરો છો? એક્સટેન્શન કરો છો. એવી રીતે આ જગતના જે સુખો છે તો કંઈ જ નથી. આનાથી પણ ભવ્ય અને દિવ્ય સુખો તમને મળે, સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ભવ્ય અને દિવ્ય. પણ અહીંયા તમારે પરમાર્થ કરવું પડે. તમારો પૈસો જેમ જમવા માટે તમે જમો છો તો તમે એક્સચેન્જ કરો છો, તમારી ટિકિટ લેવી હોય તો એક્સચેન્જ કરો, તમારે કોઈ પણ કાર્યો, સાડી, વસ્ત્ર લેવું હોય તો તમે એક્સચેન્જ કરો છો. તો જે રીતે તમારા જીવનની જરૂરિયાત માટે તમે એ પૈસાનું એક્સટેન્શન કરો છો, એવી રીતે તમે
તમને આ નશ્વર દેહ મળ્યો છે તો એનાથી તમે સદકર્મ કરો, અને સદકર્મ તમે આ દેહથી કરશો એટલે તમારું એક્સટેન્શન થશે. તમારી જોડે પૈસા ઇવન ના હોય તોય તમે કોઈના સેવાના કાર્યમાં જોડાઈ જાઓ, સેવા કરશો તોય તમારું પુણ્ય પ્રાપ્ત થશે થશે ને થશે, અને એના દ્વારા તમે આ જીવનમાં ગમે એટલા દુઃખો ભોગવ્યા હશે. કે આ જગતમાં એટલા દુખિયા જન્મ્યા, આ જગત છે, આ જગતની અંદર એટલા દુખિયા જન્મ્યા કે જેમને સપને સુખ જોયા નથી, અને આ જન્મમાં એટલા દુખિયા એટલા સુખિયા જન્મ્યા જેને સ્વપ્ને પણ દુઃખ જોયા નથી. આ જગત છે, આ જગતની અંદર એટલા ઘણા એવા જીવો છે કે કંઈક ના કંઈક એનું જીવન આખું દુઃખોની અંદર જ પૂરું કર્યું છે, અને સ્વપ્ને પણ કોઈ દિવસ સુખો જોયા નથી. અને આ જ જીવનની અંદર એટલા સુખિયાઓ છે કે જેને સ્વપ્નમાં પણ કોઈ દુઃખ જોયા નથી. પણ જેને પણ એટલા દુઃખો જોયા છે ને એ બધાને હું વિનંતી કરું છું કે ભલે તમે અહીંયા સુખ ના જોયા હોય, પણ જો તમારું જીવન નિર્મળ હશે, પરોપકારી હશે, પરોપકારી ભાવનાવાળું હશે, કંઈ પણ ઉપકાર કરવાની તમારી ભાવના હશે ને ઉપકાર કર્યા પછી પણ અહમ નહીં, આપીને ભૂલી જવાનું એવી ભાવના હશે, તો તમને સ્વર્ગના સુખ 100% મળશે મળશે અને મળશે જ, એમાં કોઈ સંદેહ નથી. માટે એવા દુઃખો હોય તો પણ તકલીફ ના કરશો, કારણ કે પરમાત્માએ કંઈક તમને ભક્તિ ભાવમાં વાળવા માટે પણ કદાચ તમને કંઈક દુઃખ આપ્યા હોય.